शिवतनय वरिष्ठं सर्वकल्याणमूर्ते परशुकमलहस्तं शोभितं मोदकेन अरुणकुसुममाला व्यालयगनोपवीतं मम हृदय कुरुनिवासं श्री गणेशं नमामि। नमो नमः। તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। ભગવાન શ્રી ગણેશની આરાધના આપણે કેમ કરીએ છીએ અને એમાં પણ એમનું એક જે રૂપ છે અષ્ટવિનાયકનું, એમાં જે સિદ્ધિ વિનાયક રૂપ છે એને આપણે કેમ પૂજિત કરીએ છીએ એ પ્રશ્નને લઈને આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। સિદ્ધિ વિનાયક નામથી જ આપણે સમજી શકીએ છીએ કે જે સિદ્ધિઓના નાયક છે, ઈશ છે। ખરા અર્થમાં જો વિનાયક શબ્દનો અર્થ આપણે જોવા જઈએ તો એ અર્થ એમ થાય છે કે જે કોઈ પણ તત્વના બંધનથી ઉત્પન્ન થયા નથી એ નાયક, એ ઈશ, એ તત્વ એટલે વિનાયક। અને બીજો અર્થ જો જોવા જઈએ તો એવા નાયક કે જે ખરા અર્થમાં વિશિષ્ટ પરિસ્થિતિઓમાં જે મુશ્કેલ અવસ્થાઓ છે એને પણ સુગમ કરી શકે એવા નાયક એટલે વિનાયક। અને એમાં પણ સિદ્ધિ વિનાયક એટલે 8 પ્રકારની સિદ્ધિઓથી મંડિત હોવા છતાંય જે શાલીન છે, સ્થિર છે, પ્રબુદ્ધ છે, પ્રબળ છે, શ્રેષ્ઠ છે, શ્રેયસ્કર છે અને અન્યના દુઃખનો નાશ કરનાર છે એવા વિનાયક, એની આપણે આજે ગાથા ગાવા માટે જઈ રહ્યા છીએ। પણ જો સિદ્ધિ વિનાયકની દ્રષ્ટિએ આપણે વિચાર કરીએ તો સિદ્ધિઓ તો બીજા પાસે પણ છે। જેમ કે હનુમાનજી પણ અષ્ટસિદ્ધિ નવનિધિ કે દાતા, એટલે હનુમાનજી પણ અષ્ટસિદ્ધિઓના સ્વામી છે જ। અને જાંચીએ ગિરજાપતિ કાશી જાસુ ભવન અણિમાદિક દાસી અવઢરદાની દ્રવત પુનિથોરે દેખીને સકત દીન કર જોડે, એટલે કે ભગવાન સાંબ સદા શિવના પગમાં અણિમાદિક દાસીઓ વ્યાપ્ત રહેલી છે, દાસીના રૂપમાં એ સેવામાં તત્પર રહે છે। અને એના સિવાય સીતા માતાએ જ્યારે હનુમાનજીને વરદાન આપ્યું અષ્ટસિદ્ધિ નવનિધિ કે દાતા અશ્વર દીન જાનકી માતા, એટલે કે માં જગદંબા પાસે પણ આ શક્તિઓ છે। તો આપણે વિનાયકને અષ્ટસિદ્ધિ દાયક વિનાયક કેવી રીતે કહી શકીએ? એના પાછળના કારણો છે। સૌથી પહેલા વિચાર કરીએ તો અષ્ટસિદ્ધિઓ કઈ છે? અણિમા, મહિમા, ગરિમા, લગિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ, વશિત્વ, આ 8 પ્રકારની સિદ્ધિઓ છે। પણ એના જે અધ્યક્ષ છે અને જે તિરોભાવનું અને એના પછીનું જે કાર્ય અનુગ્રહ રૂપે કરે છે એ વિનાયક છે। અને એટલા માટે વિનાયકની પ્રથમેશ પૂજા થાય છે। પ્રથમ ઈશ્વર તરીકે જેની પૂજા આરાધના અર્ચના થાય છે એ ગણેશ છે। તો અષ્ટસિદ્ધિઓથી પરે જઈને જે કામ કરવા વાળા દેવ છે એ ભગવાન શ્રી ગણેશ છે। પુરાવા વિના કોઈ પણ વાતને સીધે સીધી સ્વીકાર કરી લેવી યોગ્ય નથી। અને એટલા માટે જ્યારે દેવોને તકલીફો પડે છે, જ્યારે તમામ પ્રકારના પ્રયત્નો કર્યા પછી કોઈ પણ રસ્તો સૂચતો નથી અને ક્યાંક ને ક્યાંક આપણે ફસાઈએ છીએ, ત્યારે એવી પરિસ્થિતિમાંથી જે સુગમતા અપાવનાર રસ્તો આપે છે એ વિનાયક છે અને સાચા અર્થમાં એ જ નાયક છે। તો 2 ઘટનાઓને ખાલી આપણે વિચાર કરીએ તો સૌથી પહેલી ઘટના આવે છે ત્રેતાયુગની। રાવણ જ્યારે ભગવાન સાંબ સદા શિવની આરાધનામાં મગ્ન થાય છે, પોતાના શરીરના ભાગને નુકસાન કરીને ભગવાન સાંબ સદા શિવને અર્પણ કરવા માટે તત્પર થાય છે। શરીરના અંદર રહેલી જે નસો છે, નાડીઓ છે, નાડીઓને હાથમાંથી ખેંચીને એના દ્વારા જે સારંગી વગાડીને ભગવાનને પ્રસન્ન કરવા માટે તૈયાર થાય છે, એવો પરમ તેજસ્વી ઓજસ્વી રાવણ પોતાના મસ્તકો કાપી કાપીને ભગવાન સાંબ સદા શિવને અર્પિત કરવા લાગે છે અને ભગવાન એના ઉપર રીઝી જાય છે। આવો દશાનંદ દશગ્રીવ રાવણ ભગવાનને જ્યારે પ્રસન્ન કરે છે ત્યારે ભગવાન પૂછે છે કે શું જોઈએ છે, અને એ વખતે કરુણા સાથે, પ્રેમ સાથે, તપશ્ચર્યાના પરિપાકમાં એ ભગવાન સાંબ સદા શિવને માગી લે છે કે ભગવાન મને તો તમે જોવો છો, તમને હું જો લંકામાં સ્થાપિત કરી દઉં તો આ દુનિયાની કોઈ એવી શક્તિ નથી કે જે મને પરાસ્ત કરી શકે। તો પછી શું મારા ભગવાન સાંબ સદા શિવ કોઈની તપશ્ચર્યાના વચનને પૂર્ણ કરવા માટે કોઈ પણ જાતનો ભેદ કરી શકે ખરા? જરાય નહીં। પણ
ઈશ્વર પણ પ્રકૃતિના નિયમો સાથે બંધાયેલા છે અને એટલા માટે જ આ જે ઘટનાઓ ઘટિત થાય છે એ બધી જ ઘટનાઓમાં ઈશ્વર પોતાના રોલને પણ એ પ્રમાણે, જેમ કે રામજીએ સ્વરૂપ ધારણ કર્યું તો મર્યાદા પુરુષોત્તમના કારણે થઈને એમના આખા જીવનમાં આપણે જ્યારે નજર નાખીએ છીએ ત્યાં કોઈ પણ જગ્યાએ મર્યાદાનું ઉલ્લંઘન થતું જોવા મળતું નથી અને સામાન્ય મનુષ્ય રૂપે એ જીવન વ્યાપન કરે છે. અને એ જગ્યાએ જ્યારે દેવતત્વની કોઈ પણ ચર્ચામાં જ્યારે આપણે ઉતરીએ છીએ તેમાં પણ દેવો, દનુજો, મનુજો તમામ એ બનાવેલા નિયમોના નિયમાવલીમાં બંધાયેલા છે. હવે ઘટના એવી થાય છે કે કૈલાસથી જો ભગવાન સાંબ સદા શિવ દક્ષિણ સુધી પહોંચી જાય, એક વિગ્રહ રૂપે પહોંચવું અને એક સાક્ષાત સ્વરૂપ સુધી પહોંચવું બંને અલગ અલગ વ્યવસ્થા છે. એટલા માટે પૃથ્વીને એ પ્રમાણે બનાવવામાં આવી છે અને આ બ્રહ્માંડને એ પ્રમાણે બનાવવામાં આવ્યું છે કે દરેક જગ્યાએ એનું બેલેન્સ રહે. ઉત્તરમાં તમે જુઓ છો તો હિમાલય પોતાની જગ્યાને સ્થિર કરીને બેઠા છે અને એટલા ઉત્તુંગ છે 8,848 મીટર કે જેથી કરીને એ હાઇટના દ્વારા એ અવસ્થાથી વાદળોને એ રોકી શકે. અને એ જ સામે જ્યારે દક્ષિણમાં નજર કરીએ છીએ ત્યારે હિન્દ મહાસાગર એટલો જ ઊંડો ગહેરાઈમાં છે. એ જ રીતે જ્યારે પૂર્વમાં તમે નજર કરો છો તો ત્યાં પણ પર્વતોની ગિરિમાળાની સાથે સમુદ્ર પણ છે. એક પ્રકારે જ્યારે આપણે પશ્ચિમમાં નજર કરીએ છીએ ત્યારે દરિયા કિનારો છે અને સાથે પર્વતો પણ જોવા મળે છે. એટલા માટે આ આખા વ્યાપ્તમાં ભારતના નકશાને આપણે જોઈએ છીએ ત્યારે ઉત્તરથી લઈને પૂર્વથી લઈને પશ્ચિમથી લઈને દક્ષિણ સુધી જ્યારે જોઈએ છીએ તો જેટલા પણ જ્યોતિર્લિંગો આવ્યા છે મોટા ભાગે એક લાઇનમાં છે. પંચમહાભૂતોની 5 શક્તિઓને બેલેન્સ કરવાની જે વ્યવસ્થા છે એ આપણા ભારતમાં સ્પષ્ટ રૂપે જોવા મળે છે. ઉત્તરમાં જેમ હિમાલય છે તો નીચે અગ્નિ તત્વને ધારણ કરનારા તત્વો રૂપે પર્વતો રહેલા છે અને ત્યાંથી મધ્યથી અંતરના ભાગમાં દક્ષિણ તરફ જઈએ છીએ ત્યારે જળ તત્વ 3 પ્રમાણે એને સાચવવા માટે તૈયાર છે. એમ વાયુ તત્વ પણ એ જ રીતે વ્યાપ્ત થાય છે અને એ રીતે જોવા જઈએ તો પાછા ફરતા મોસમી પવનની ઋતુ પણ એટલા માટે જ આવે છે કે જેથી કરીને આ પંચમહાભૂતોનું બેલેન્સ થઈ શકે અને એ થકી ઘણું બધું આખા બ્રહ્માંડના અંડમાં એક ગ્રેવિટેશનલ ફોર્સ દ્વારા આ બધું સચવાયેલું છે. એટલે જો ભગવાન સાંબ સદા શિવ પર્વત સાથે કૈલાસ સાથે જો દક્ષિણ તરફ આવે તો પૃથ્વીનું નુકસાન થઈ શકે, પ્રકૃતિનું નુકસાન થઈ શકે અને પ્રકૃતિના નિયમોમાં વિચલિતતા આવી શકે. એટલા માટે ભગવાન સાંબ સદા શિવે પોતાના આત્મલિંગને રાવણને અર્પણ કર્યું કે આ લિંગને તું સ્થાપિત તારા લંકા ક્ષેત્રમાં કરજે, તું અપરાજિત થઈ જઈશ. પણ એક અવસ્થા છે કે જો જે જગ્યાએ ભૂમિનો સ્પર્શ થશે એ જગ્યાએથી પછી હું ચલાયમાન થઈશ નહીં. અને રાવણ એ ભગવાન સાંબ સદા શિવના આત્મલિંગને પોતાના હાથોમાં લઈ અને ખભા ઉપર લઈને એ દક્ષિણ તરફ પ્રયાણ કરે છે. પણ પ્રકૃતિના નિયમોને નુકસાન ના થાય એટલા માટે જ્યારે પ્રયાણ કરી રહ્યો છે એની સાથે જે જળ તત્વ માટે વ્યવસ્થા છે એના અંદર વરુણદેવ સ્થાપિત થઈ જાય છે અને વરુણદેવ આચમની જ્યારે લઈને રાવણ તપસ્સરિયાના ભાગમાં જ્યારે મધ્યમાં પહોંચે છે અને પાણી પીવે છે અને એના શરીરના અંદર સમુદ્રના જેટલું પાણી ભરાયું હોય એવું એને અનુભૂત થવા લાગે છે. પુષ્પક વિમાનને રોકે છે, રોક્યા પછી એ ઉતરે છે પણ એને યાદ છે કે આ જો આત્મલિંગ હું ક્યાંક સ્થાપિત કરીશ તો એ સ્થિર થઈ જશે. અને એવામાં આવી પરિસ્થિતિમાં એમને કોઈ રોકનાર વ્યક્તિ છે, કોઈ દેવ તત્વ છે તો એ છે ગણેશ. અને ત્યાં રૂપ બદલીને આહિરના રૂપમાં આવે છે અને આવીને એમ કહે છે કે હું તમને મદદ કરી શકું છું. અહીંયા લઘુશંકાની સ્થિતિમાં આવી ગયા છે. સાંજે સંધ્યાવંદનનો સમય થઈ ગયો છે અને એ સમય રાવણની વિવશતા છે કે એને ક્યાંક ને ક્યાંક તો મૂકવું જ પડશે. એટલા માટે એ બાલ્ય રૂપમાં જે બાળક જે ગાયોને ને અન્ય પશુઓને ચરાવી રહ્યો છે એને આપે છે અને એમ કહે છે કે આને મૂકવાનું નથી, હું બસ થોડીક જ વારમાં આવી રહ્યો છું. વરુણ ભગવાનના કારણે થઈને શરીરમાંથી એટલું બધું પાણી છૂટું પડી રહ્યું છે કે એ સમજી શકાય એવી સ્થિતિ જ નથી કે આ મારા જોડે શું થઈ શક્યું છે. અને ત્યાં વૈદ્યનાથના રૂપમાં ભગવાનનું મણિમંડિત લિંગ ગણેશજીના હાથે સ્થાપિત થઈ જાય છે.
તો આ પહેલો પુરાવો જોવા મળે છે સિદ્ધિ વિનાયકનો, કે કપરી પરિસ્થિતિ થોડાક જ સમયમાં લંકા પહોંચી જાત તો એ અજેય થઈ જાત. તો આવી ભયંકર પરિસ્થિતિને પણ સુગમતામાં જે ફેરવી નાખે છે એ સિદ્ધિ વિનાયક છે. આશા કરીએ કે ભગવાન સિદ્ધિ વિનાયક આપણને એ ઉર્જા આપે, એવા આશીર્વાદ આપે, એ ઓજ તત્વ આપે કે જેના થકી આપણા વિઘ્નોનો નાશ થાય અને આપણે એમના નજીક પહોંચી શકીએ. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.